જૂનાગઢથી સમાચાર જિલ્લામાં વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો। મગફળી, સોયાબીન અને કપાસ સહિતના તૈયાર પાકને નુકસાન થયું છે। મેંદરડા તાલુકાના ખડપીપળી સહિતના ગામોમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતોને એક વીઘામાં 12,000થી વધુનો ખર્ચ કર્યો, પરંતુ સતત વરસાદથી પાક નષ્ટ થયો। ખેડૂતોનો આરોપ છે કે પાક નુકસાનનો સર્વે કચેરીઓની 4 દિવાલમાં સીમિત રહી જાય છે। છેવાડાના જરૂરિયાતમંદ ખેડૂતો સુધી સહાય ક્યારેય નથી પહોંચતી। जिला पंचायत प्रमुख हरेश ठुम्मरे पण सरकारने तात्कालिक पाक नुकसानीनो सर्वे हाथ धरवा माटे रजूआत करी, जो के अधिकारीओए नुकसाननी वात उडावी काढता होवानो खेडूतोनो आरोप छे। कमोसमी वरसादने हिसाबे पाथरा पलળી ગયા છે। મગફળી બધી બગડી ગઈ છે, કાંઈ હાથમાં આવે એવું નથી। હજી તો યાર્ડ લગી પૂગીએ તો આની પરિસ્થિતિ યાર્ડમાં પણ આ માલ હાલે નહીં, ખોટા કાઢી ગયા છે। અને ટેકાના ભાવમાં તો હાવ હાલે નહીં। અને ટેકાના ભાવમાં સરકાર જે વાતો કરે મોટી મોટી, પણ ખેડૂતોનો નહીં, એ એના ભાજપના કાર્યકરોનો માલ જાજો જાય। અમારો ખેડૂતોને તો હેરાન કરવામાં આવે છે। વાહે રાતે ગાડીઓ બદલી જાય તોય સરકારને કાંઈ ઈ કરવું નથી અને ખેડૂતોને જ હેરાન કરવા છે। મારે 12 વીઘા જમીન છે। હવે એની અંદર 1,20,000 રૂપિયા જેવો ખર્ચો કરી રાખેલો છે। તો હવે આ બધું તો ફેલ છે। અત્યારે અમને એવું હતું કે અમારા માલ ઢોર માટે થોડીક નીણની આશા હતી, એ પણ આ વરસાદના હિસાબે બગડી ગઈ છે। તો અત્યારે અમારા હાથમાં કોઈ વસ્તુ હાથમાં આવે એવી પોઝિશન છે નહીં। ખેડૂતને પૂરા પરસોડ ભાવ જ નથી મળતા અને આ ટેકાના ભાવ માંડવી લે તો હિંતરમાં માંડવી લે કરવું હું અમારે હિંતરમાં માંડવી પછી બીજી નાખવી ક્યાં? એટલે આ સરકાર લોલીપોપ જ કરે છે, કાંઈ કરતી નથી અને સરકાર બાંગા ફૂકે છે। અને અધિકારી બસ અમે તો ક્યાં રિપોર્ટ આવશે અમે તો કરશું। છેલ્લા 3 વર્ષથી અમને કોઈ જાતની સહાય નથી મળી। અમારા પાક નુકસાનીના અને એ સિવાયના અમારા જે વીમા હતા એ તો સરકારે કાઢી નાખ્યા। અમારે પ્રીમિયમ લઈ કરોડો કંપનીઓને પૈસાની માલબાલ કરી દીધી અમારા પૈસા। અરે આ ગરીબના ઉપર ગળા લોહી અને તમે બીજાને શું કામે આ શ્રીમંતોને પૈસાદાર બનાવો? અમારા ઉઘાડ પગારની હાલ તો તમે જુઓ કે અમારી પરિસ્થિતિ કેવી છે। ખેડૂતોને નુકસાન થયું છે। ખાસ કરીને 15 થી 20% ખેડૂતો એવા છે જેની મગફળી પાથરે પડી હતી ખેતરે, એ સડી ગઈ છે અને સંપૂર્ણ નિષ્ફળ થયો છે એ પાક એને। એટલે મેં સરકાર શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને કીધું છે કે આવા ખેડૂતોનું સર્વે કરવામાં આવે અને જેમ નુકસાન થયું એનું નુકસાનીને એને ભરપાઈ કરવી।